ભભૂતિ પાઈ ને એટલે કોઈ માથું બાથું દુખતું હોય કે સારું થઈ જાય ભાઈ એમ। શ્રદ્ધા હોવી એ આસ્થાનો વિષય છે, પણ અંધશ્રદ્ધા હોવી એ ખૂબ જ ખોટી અને ઘૃણાસ્પદ વાત છે। ત્યારે રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે, જેમાં જેતપુરના જયપુર ગામે છેલ્લા 20 વર્ષથી ભૂઈમા તરીકે કામ કરતા અને દશામાનો મઢ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ અને દર્દ દૂર કરવા માટે પૂનમ ભરવા માટેનું કહેતા હતા અને એક વિભૂતિ પણ આપતા હતા, જે માટે રૂપિયા 5,000 થી તો 20,000 રૂપિયા વસૂલતા હતા અને ત્યાં આવેલ એક પીડિતા પાસે પણ વિધિના કરવાના બહાને 5,000 અને આવવા જવાનો રૂપિયા 2,000 એમ કુલ મળી 7,000 રૂપિયાની વસૂલાત કરી હતી। જે બાદ પીડિતાએ કંટાળીને વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો। ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ તે ભૂઈ પાસે પહોંચી હતી અને દર મહિને 1,000 જેટલા લોકો દાણા જોડાવા આવતા હોવાની કબૂલાત પોતાની જાતને ભૂઈમાં ગણનાર સ્ત્રીએ પોલીસ સમક્ષ કરી છે। અમે બંધ કરી છે માતાજી દયાથી। અમારું નામ ભાવનાબેન। અમે દાણા બાણા કાંઈ જોતા નથી ભાઈ। અમે આવે આશરે અને એ આશીર્વાદ લે અને એ માનતા કરીને જાય। અમે નથી માનતા એ કે કરાવતા કાંઈ નથી કરાવતા। એ અમારે આશરે આવે અને એ માનતા કરીને એને સારું થાય ને એ અમારી આશરે આવે છે। અમારે કાંઈ માનતા નહીં, એ માનતા કરે। અમારે નું ખર્ચ કહેવાની હોય, અમારે બધું થઈ જાય દૂર। સમજાઈ ગયું? કોઈને તાવ આવતું હોય ગમે એ થતું હોય ને એ બધું થઈ જાય સારું। સમજાઈ ગયું? અને એ માનતા આવીને કરે ને એને સારું થઈ જાય ને તો એ માનતા પાછી કરવા આવે। પણ હવે ભભૂતિ પાઈ ને એટલે કોઈ માથું બાથું દુખતું હોય કે સારું થઈ જાય ભાઈ એમ। મારી માં કરે ને દિશામાં હે તો થઈ જાય ભાઈ। હું નથી કેતી તમ તારે સારું થતું હોય તો જ આવતા હોય ને આશરે એ નકર કોઈ અમારે ત્યાં દુનિયા નું આવે ક્યાંય એમ નહીં કે અમારું નામ લેવું, બધે અમારું નામ છે। પણ કાંઈ વાંધો નહીં, તમે કેવો ને તો તમે તાર બંધ કરી દેવું। સમજાઈ ગયું? અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।